છોટાઉદેપુરમાં ટુ વ્હીલરના વેચાણમાં વધારો નોંધાયો છે। કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના 2 સ્લેબ કરી દેવાતા વાહનોના ભાવમાં 10 થી 12 હજારનો ફેર પડ્યો છે। શોરૂમના માલિક હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે નવરાત્રી અને દશેરાના તહેવારોમાં વાહનોના બુકિંગમાં ખૂબ વધારો નોંધાયો હતો અને દિવાળીમાં પણ જીએસટીના સ્લેબને કારણે વાહનોની ખરીદી વધે તેવી તમામ શક્યતાઓ છે। 22 તારીખથી જે ફરક આવ્યો એના લીધે જે અમારી ત્યાં ટ્રેન્ડ ખરીદીનો જે ટ્રેન્ડ કહીએ એ ટ્રેન્ડમાં બહુ મોટો ફરક જોવા મળે છે। જે પહેલા અમે 100 ગાડી વેચતા હતા એ હાલની મિનિટે એવું કહેવાય કે ભાઈ 18 થી 19% અત્યારે અમે ગ્રોથ રિપોર્ટ કરી રહ્યા છે। એટલે જો 100 ગાડી વેચતા હતા તો એની સામે અત્યારે અમે 118 થી 119 ગાડી વેચી રહ્યા। અમે ઘણા દિવસથી ગાડી વિચારતા હતા લેવાનો, તે જીએસટી ને કારણે ઓછો થયો ભાવ, 10,000નો અમુક ફરક પડ્યો એટલે અમે ગાડી લેવા દિવાળી પહેલાનું આવી ગયા। અમે સરકારે જીએસટી ઓછું કર્યું છે એટલા સારું અમે સરકારનો અમે આભાર માનીએ છીએ।